નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો બનાસકાંઠાના સામાન્ય વરસાદમાં સરહદી પંથકમાં સમસ્યા સર્જાઈ છે. ભારત માલા રોડમાં સામાન્ય વરસાદમાં જ ભરાયું હતું ઘૂંટણસમા પાણી. વાવના સુપુરા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સામાન્ય વરસાદમાં જ ભારત માલા રોડના સાયનાફનમાં જ 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. ગામના વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાએ મુકતા વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. તંત્રના અણઆવડતના કારણે વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા ન કરાઈ હતી. પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. વરસાદી પાણીથી મોટી દુર્ઘટના બને તેના પહેલા પાણીનો નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સબરપુરાથી તીર્થગામ જતો રસ્તો સામાન્ય વરસાદમાં પુલમાં ભરાયા હતા. વરસાદી પાણી ભરાતાની સાથે જ ગામના લોકોને હાલાકી સર્જાઈ હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર.